મિત્રો, આજે આપણે બનાવીશું બેસન ટોસ્ટ સેન્ડવિચ, જે તમને બહુ જ ટેસ્ટી અને તમે તેને ટોમેટો કેચઅપ કે આદુ લસણવાળી ચટણી કે પછી તમે ફુદીનાવાળી ચટણી સાથે પણ તેને તમે સર્વ કરી શકો છો। તો ચાલો આપણે શરૂ કરીએ। તો આપણે એક મિક્સર જારમાં આખા ધાણા જે મેં લીધેલા છે, જેને આપણે ક્રશ કરવાના રહેશે। ત્યારબાદ તમારે તીખાશ પ્રમાણે તેમાં મરચું એડ કરવાનું છે। 1 ઇંચ આદુનો ટુકડો મેં એડ કરેલ છે। ત્યારબાદ 1 ટીસ્પૂન તમે જો ગરમ મસાલો નાખશો તો તમને ટેસ્ટી લાગશે, અથવા તો ગોળ પણ તમે નાખી શકો છો। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો, અથવા કોઈ પણ તમે સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ મેં 2 ટેબલસ્પૂન જેટલા શીંગના દાણા, હળદર અને આખું જીરું 2 ટેબલસ્પૂન અને દહીં 2 ટેબલસ્પૂન મેં લીધેલ છે। તો આ ચટણી આપણી ગ્રાઇન્ડ કરીને તૈયાર છે, તો તમે જોઈ શકો છો। તો હવે આપણી ચટણી થઈ ગઈ છે। હવે આપણે એક બાઉલમાં 1 કપ જેટલો બેસનનો લોટ એકદમ ઝીણો લઈ લઈશું। તેના ઉપર આપણે 2 ટેબલસ્પૂન જેટલું દહીં એડ કરીશું। દહીંને ખાટું ન હોવું જોઈએ, મોડું રાખીશું આપણે। ત્યારબાદ થોડા ધાણા અને સ્વાદ પ્રમાણે આપણે મરચું એડ કરીશું। ત્યારબાદ ડુંગળી, જો તમે ડુંગળી ખાતા ના હોય તો તમે તેની જગ્યાએ કોબીનો પણ યુઝ કરી શકો છો। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું, હળદર અને આખું જીરું અથવા તો દળેલું જીરું પણ તમે એડ કરી શકો છો। અને મેં અજમા આ રીતે મેં તેને થોડા ચેપીને લીધેલા છે। ત્યારબાદ તેમાં આપણે સફેદ તલ 3 ચમચી જેટલા એડ કરીશું। તો હવે આપણે આમાં થોડોક ગરમ મસાલો પણ એડ કરી શકીએ છીએ। ત્યારબાદ જો દહીં હોવાથી આપણે તેને આ રીતે મિક્સ કરીશું। તમે દહીંની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે હું તેનું બેટર બનાવીશ। જરૂર જણાય તો તમે છાશ કે પાણીનો ઉપયોગ કરી શકો છો। છાશનો ઉપયોગ એ વધુ ઉપયોગી રહેશે, તેથી મેં છાશનો ઉપયોગ કરેલ છે। તો આ રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે। તો હવે આપણું બેટર તૈયાર છે। હવે આપણે તે સ્ટફિંગ તૈયાર કરશું। સ્ટફિંગમાં મેં લીલી મરચી, આદુ મરચીની 2 ચમચી જેટલી પેસ્ટ લીધેલી છે। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરેલો છે। ત્યારબાદ તેમાં મેં 1/4 કપ જેટલું ચીઝ લીધેલું છે નાના ટુકડામાં। અને જો તમે પનીર ઘરે બનાવેલું હોય તો તમે તેને ચેપીને અને એક પનીરનો ટુકડો તમે તેને ખમણીને એડ કરવાનો છે। તો આ રીતે મેં આખો પનીરનો એક ટુકડો મેં ખમણીને તેમાં નાખી દીધેલો છે। સ્ટફિંગ માટે હવે આપણે આગળની રેસીપી છે, તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું। ત્યારબાદ તેને આપણે એકદમ સરસ રીતે હલાવી લઈશું। તો આ રીતે હલાવીને તેની ઉપર આપણે ચટણી પણ ચીલી ફ્લેક્સ એડ કરીશું। ચીલી ફ્લેક્સ એડ થઈ ગયા બાદ હવે તમે રેડ બ્રેડ પણ હેલ્ધી જે આવે છે તે પણ લઈ શકો છો, અને સાદી પણ બ્રેડ લઈ શકો છો। તો મેં બ્રેડ લઈ લીધી છે। હવે એક તવા ઉપર એક મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગરમ કરવા મૂકીશું। ત્યારબાદ જે આપણે બનાવેલું છે બેટર, તેમાં આપણે જે બ્રેડ લીધેલી છે તે બ્રેડને આપણે આ રીતે તેના પર બેટર લગાવીને આપણે તેને તવા ઉપર મૂકીશું। મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે। જો તવો તમારો મોટો હશે તો તમારે 3 થી 4 બ્રેડ પણ સમાઈ શકે છે। 1 થી 1.5 મિનિટ બાદ મેં આ ફેરવી લીધેલું છે। તમે તમારી ગેસની ફ્લેમ અનુસાર તમે ફેરવીને જોતા રહેવું। આ રીતે મેં ફેરવીને જોઈ લીધેલું છે। તો એક બાજુનો ભાગ આપણે એકદમ ચડી ગયેલો હોય તેવું લાગે છે, અને બીજી બાજુનો સેજ કાચો હોય, તો આપણે જે બાજુ વધુ ચડી ગયેલું છે તે બાજુ આપણે ચટણી લગાવીશું, જેથી તે વધુ ક્રિસ્પી લાગે। તો આ રીતે જે બાજુ વધુ ચડી ગયું છે, એટલે કે પહેલાં જે આપણે પહેલી બાજુ જે હતું તેમાં આપણે ચટણી એડ કરીશું। તો આ રીતે આપણે આખી બ્રેડ પર ચટણી ફેલાવી લેવાની છે। ત્યારબાદ આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે સ્ટફિંગને આપણે બસ આ જ રીતે સરસ રીતે તેને આપણે ફેલાવી લઈશું અને તેમાં સરસ રીતે ગોઠવી દઈશું। તો આ રીતે સ્ટફિંગ લગાવવાનું છે। સ્ટફિંગ લગાવ્યા બાદ આપણે જે બીજું ઉપરનું જે પડ છે તેમાં પણ આપણે જે બાજુ વધારે ચડી ગઈ હોય તે બાજુમાં આપણે ચટણી લગાવવાની છે।
અને તેને પણ તેની ઉપર મૂકી દેવાનું છે। ત્યારબાદ જો આ બ્રેડ ટોસ્ટ એકદમ ચડી જાય ત્યાં સુધી આપણે તેને બે બાજુ ચડવા દેવાનું છે અને ફેરવતું રહેવાનું છે। તો હવે આ બ્રેડ ટોસ્ટ તૈયાર થઈ ગયા હોય તેવું લાગે છે, તો હવે આપણે તેને સર્વ કરવા માટે રેડી છીએ। તો આ જ રીતે મેં બીજા બધા બ્રેડના પણ આ રીતે તળી લીધા છે અને તળીને આપણે તેમાં સરસ રીતે આપણે તેમાં સ્ટફિંગ એડ કરીને તેને તળી લેવાના છે। તો આ રીતે હું તળી લઉં છું। ત્યારબાદ હવે આ તળી લીધેલા છે તો હવે એ સર્વ કરવા માટે રેડી છે। તો હવે આપણે તેને સર્વ કરી શકીએ છીએ અને તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી અને ક્રિસ્પી લાગી રહ્યું છે। તો આ બ્રેડ હવે એકદમ શેકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। તો હવે આપણે તેને લઈ લઈશું અને આપણે આ બ્રેડ ટોસ્ટના આપણે કટ કરવાના છે। તમે તેને ગમે તે શેપ આપી શકો છો। મેં આને સ્ક્વેર કટ આપેલો છે અને તે પણ સાવ સ્મોલ। તો આ રીતે મેં એના સ્મોલ કટ કરી લીધેલા છે। તો હવે તમે જોઈ શકો છો કે આ સવારના નાસ્તા માટે જો કોઈ ક્રિસ્પી અને ક્રન્ચી ખાવાનું ઈચ્છા હોય તો બાળકો માટે તમે આ લંચ બોક્સમાં પણ તમે બનાવી શકો છો। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ ખુશી કિચનને સબસ્ક્રાઈબ